બનાસકાંઠા જિલ્લામાં આવેલ જગવિખ્યાત પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરમાં પૂનમના દિવસે એક વ્યક્તિ દ્વારા અકસ્માત સર્જવામાં આવે છે અને અકસ્માતના દિવસે જે બે વાહનો છે બે વાહનોને ભારે નુકસાન કરવામાં આવે છે। જોકે વિડીયો વાયરલ થાય છે અને આ વિડીયોમાં ક્યાંક ને ક્યાંક અકસ્માત સર્જનાર જે વ્યક્તિ છે આ વ્યક્તિને પોલીસ છાવરી રહ્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું। જોકે ત્યારબાદ આ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને ફરિયાદને લઈને પોલીસ શું કાર્યવાહી કરી તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત જગ વિખ્યાત પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરની છે। અંબાજી મંદિરના પૂનમના દિવસે લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવતા હોય છે અને આજે પૂનમના દિવસે ભીડભાડ જોવા મળતી હોય છે અને આ જ ભીડભાડના દિવસે એક સ્કોર્પિયો ચાલક દ્વારા રોંગ સાઈડમાં બે વાહનોને ટક્કર મારે છે અને ટક્કર માર્યા બાદ ત્યાંથી નાસી છૂટે છે। જોકે પોલીસને જાણ થતાની સાથે પોલીસ દ્વારા ઘટના સ્થળે જે વાહન ચાલકને નુકસાન પહોંચાડ્યું તે વાહન ચાલક અને ટક્કર મારનાર વચ્ચે સમજાવટ કરવામાં આવે છે અને આ જે સમજાવટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જોકે આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં પોલીસની ધૂળધાણી થઈ હતી અને આખરે પોલીસ દ્વારા અંબાજી પોલીસ મથકે આ જે ચાલક છે આ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે સવાલ એટલો છે કે થોડા દિવસો અગાઉ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે જે આ જગવિખ્યાત પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર છે તેના 2 કિલોમીટરના વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂની હાંટડીઓ ધમધમી રહી છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ જ પ્રકારે આ જે અકસ્માત સર્જનાર જે વાહન ચાલક છે પોતે બુટલેગર છે અને તેના ઉપર અનેક અગાઉ ગુના પણ નોંધાયેલા છે, પરંતુ પોલીસ દ્વારા તેને કેમ આટલા સમયથી છાવરવામાં આવે છે તેને લઈને અંબાજી પોલીસ મથક સામે અનેક સવાલો ઊભા થયા છે। જોકે આ તમામ બાબતને લઈને આ જે વાહન ચાલક છે આ વાહન ચાલકોનું ઘટના સ્થળે લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને આ તમામ બાબતને લઈને દાંતા ડિવિઝનના ડીવાયએસપી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। ગઈ તારીખ 2/2/2026ના રોજ અંબાજી ખાતે જે હળાદ રોડ ઉપર એક સ્કોર્પિયો કાર ચાલકે જે કાર નંબર વગરની હતી એ કારના ચાલકે એક બલેનો કાર તથા એક ઇકો ગાડીને અકસ્માત કરી અને નુકસાન કરેલું હતું અને એ કાર ચાલકે ખૂબ જ ગતિમાં રોંગ સાઈડમાં વાહન ચલાવેલું, જેના કારણે લોકો વાહન ચાલકો અને જે રાહદારીઓ દર્શનાર્થી હોય એને ઈજા થઈ શકે, મૃત્યુ થઈ શકે એવી શક્યતા હોવાનું જાણવા છતાં એની આ રીતના રોંગ સાઈડમાં વાહન ચલાવેલ છે, જેના કારણે એના વિરુદ્ધ BNSની અલગ અલગ કલમો મુજબ ગુનો દાખલ કરેલ છે અને આ જે કાર ચાલક છે એની તપાસ કરી અને મેહુલ મંગળાજી બારોટ રહે અંબાજીનાઓને અરેસ્ટ કરવામાં આવેલ છે અને એની પૂછપરછ ચાલુ છે। હા, આ જે આરોપીએ જે પકડાયેલ છે એ જે બનાવવાળી જગ્યાએ એને લઈ જઈ અને કઈ જગ્યાએથી એને રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું અને પછી એક વાહન સાથે એક્સિડન્ટ કરી અને બીજા વાહન સાથે ફરીથી રોંગ સાઈડમાં ચલાવીને એક્સિડન્ટ કર્યું, એનું જે તપાસ કરનાર અધિકારી શ્રી અને જે અંબાજીના થાણા ઇન્ચાર્જ શ્રીએ સાથે રાખી અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરેલ છે। તમે જો તે પ્રકારે દાંતા ડિવિઝનના ડીવાયએસપીનું કહેવું છે કે આ કાર ચાલક છે આ કાર ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને 2 ગાડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। જો કે એક વાહન ચાલક દ્વારા અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ ફરિયાદને લઈને પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ સવાલ એટલો છે કે એક બાજુ જે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દારૂબંધીની વાતો કરે છે, દારૂબંધીની કડકાઈ કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અંબાજી જે વિસ્તાર છે આ વિસ્તારમાં દારૂની જે હાંટડીઓ છે ધમધમી રહી છે, બુટલેગરો બેખૂબ બન્યા છે, બુટલેગરોને કાયદા અને વ્યવસ્થાનો ડર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની મીઠી નજર નીચે આ હપ્તાઓ અને દારૂનો વેપલો થતો હોય તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે। આવનાર સમયમાં જોઈએ અંબાજી પોલીસ દ્વારા કેવા પ્રકારની બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।